હેલો મિત્રો, આજે આપણે બનાવીશું કેલ્શિયમ અને આયરનથી ભરપૂર એવો રાગીનો શીરો। તો એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું। ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ઘી ગરમ થઈ ગયા બાદ એમાં રાગીનો લોટ આપણે એડ કરી દઈશું। તે પણ 2 ચમચી જેટલો જ છે। તો તેને સારી રીતે આપણે ઘીમાં રોસ્ટ કરી લઈશું। ઘીમાં રોસ્ટ થતાં એને 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે। તો ત્યાં સુધીમાં એક પેનમાં આપણે સાઈડમાં ગરમ પાણી પણ કરવા મૂકી દઈશું, જે શીરો રોસ્ટ થઈ ગયા બાદ એમાં ઉમેરવાનું રહેશે। તો હવે જોઈ શકો છો કે રાગીનો શીરો ખૂબ જ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે। તો હવે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને શીરાને સારી રીતે હલાવતા પણ જઈશું। હવે જેવી તમારે કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે રાખીશું। હું મારા બાળકો માટે બનાવી રહી છું, તેથી એની કન્સિસ્ટન્સી હું થોડી ઢીલી રાખી રહી છું। અને હવે એમાં આપણે સમારેલો ગોળ એડ કરીશું અને ગોળ ઓગળે ત્યાં સુધી શીરાને સારી રીતે આપણે હલાવી લઈશું। હવે ગોળ પણ ઓગળી ગયો છે તો શીરો તૈયાર છે। હવે તમે તમારા બાળકોને ગરમા ગરમ સર્વ કરો અને બાળકોમાં કેલ્શિયમ અને આયર્નનો વધારો કરો। તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય।